નમસ્કાર, હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. હમણાં થોડા દિવસ પહેલા મેં રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબને રાજકોટ જિલ્લામાં ચાલતા દસ્તક અને મી બાયોફ્યુલ વેચતા પંપો વિશે એક ફરિયાદ કરેલી કે આમાં દસ્તકના અમને એવી ફરિયાદ મળી કે દસ્તકના જે ડોક્યુમેન્ટ છે લાઇસન્સના એમાં કંઈ ગડબડ છે અને આ બંને પંપ રહ્યા એમાં જે માન્યતા પ્રાપ્ત બાયોફ્યુલ વેચવાનું હોય તેના બદલે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત એલડીઓ અને એમએચઓ એવા ઈંધણ વેચાય છે. એ અનુસંધાને અમે ફરિયાદ કરેલી અને એના બાબતમાં દસ્તકના નિર્દેશક શ્રી જૈન સાહેબે એક વિડીયો બનાવીને એવું કર્યું કે તમે માન્ય હાઈકોર્ટનું અને અમારી કંપનીનું અપમાન કરો છો. તો એને કહેવા માંગુ છું કે અમે કાયદાને પૂરું માન અને સન્માન આપીએ છીએ. એટલા માટે જ અમે કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે કે તમે તપાસ કરો કે આમાં શું ગડબડ ચાલે છે. બાકી તો અમને તો એવી ઘણી ફરિયાદ મળે છે કે ઘણી ગડબડ ચાલે છે. અને બીજી વાત, દસ્તક બાયોફ્યુલની વેબસાઇટમાં દર્શાવ્યું છે કે પંપ લેવા માટે શું શું નીતિ નિયમો છે, કઈ રીતે સ્કેચ બનાવવાનો, એનું મેકેનિઝમ કઈ રીતે કરવાનું, પરંતુ ગોંડલ તાલુકામાં ચાલતા એક દસ્તક બાયોફ્યુલના પંપનો હું તમને ફોટો બતાવવા માંગુ છું. તમે આ ફોટો જોઈ શકો છો કે આ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે કઈ રીતે તમે એવું કહો છો કે આમાં નીતિ નિયમ ને ધારાધોરણનું પાલન કરવામાં આવ્યું છે. અને બીજી વાત, મોદી સાહેબનો ફોટો મારવામાં આવ્યો તો શું મોદી સાહેબ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે કે પછી મોદી સાહેબનો ફોટો મારી તમે તંત્રને બીવડાવવા માંગો છો કે ભાઈ અહીંયા કોઈ તપાસ કરવા કોઈ અધિકારી ન આવે? એટલે આ ગડબડ ગોટાળો ચાલી રહ્યો છે એ તો અમને ફરિયાદ મળી જ છે ને એ અનુસંધાને અમે ફરિયાદ કરી છે. અને બાકી તો અમને જે એમએચઓ, એલડીઓ, કચ્છ, સૌરાષ્ટ્ર ક્યાંથી સપ્લાય થાય છે, કેની ચેન હાલે છે, આમાં તો એવું લાગે છે કે 2 નંબરના ધંધાને 1 નંબરનું ઓઢણું ઓઢાડી અને કાયદેસર કરી નાખવામાં આવ્યો છે. તો આ અનુસંધાને અમે અમારી તપાસ ચાલુ છે. અમુક આધાર પુરાવા અમારી પાસે આવ્યા છે. હજી વધારાના આધાર પુરાવા આવશે એટલે આધાર પુરાવા સાથે કાયદાને માન આપીને અમે ફરિયાદ કરશું અને આ જાહેર કરશું.